का जड़ कर्म चेतन बंधकारु कर्म के अवसान का कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है वंदना शत बार है वंदना शत बार है। ओम नमः सिद्धेभ्यः ओम नमः सिद्धेभ्यः ओम नमः सिद्धेभ्यः। शुद्ध भाव अधिकार सर्वप्रथम આપણે મૂળ ગાથાનો પાઠ ગુજરાતી હરિગીત અને ટીકાનું વાંચન આપણે કરીએ. अथ इदानीं शुद्ध भाव अधिकारः उच्यते. हवे અહીંયા શુદ્ધ ભાવ અધિકાર કહે છે, કહેવાય છે કે કહે છે. જીવાદિ બહિતચમ હેયમવાદેયમપણો અપ્પા કમ્મોપાદિ સમો ભવ ગુણપજ્જાય વધિરિતો. ગુજરાતી હરિગીત છે નીચે છે. બાહ્ય તત્વ જીવાદિ સર્વે આત્મગ્રાહ્ય છે જે કર્મથી ઉત્પન્ન ગુણ પર્યાયથી વ્યતિરિક્ત છે. જ્યારે ગાથાનો પાઠ આપણે કરતા હોય ને તો કેવળ અક્ષરો અને શબ્દોનો જ ઉચ્ચારણ ન હોય, ઓલા જે વ્યાકરણના ચિહ્નો બતાવ્યા હોય ને, જે માઇલસ્ટોન, એનું પણ પાલન કરવાનું હોય. હા, તમે લોકો કેવી રીતે પાઠ કર્યો? હે એ બોલ્યા, તરત જ વળી પાછો આત્મા શબ્દ બોલ્યા, તરત જ નહીં બોલવાનું. તો ઊભા તો રહો ત્યાં, કેમ કે ત્યાં વાક્ય અધૂરું છે હજી, અને ત્યાં એક સ્ટેટમેન્ટ પૂરો થાય છે. છે બાહ્ય તત્વ જીવાદિ સર્વે. હવે ત્યાં ઊભું રહેવાનું, ભાવ વાસન કરવાનું. હે વાળી વાત ત્યાં પૂરી થઈ. આત્મા ગ્રાહ્ય છે, આ ઉપાધિ. હે અને ઉપાધિ તત્વનું નિરૂપણ છે આમાં, આ ગાથામાં. હે એટલે છોડવા યોગ્ય, ત્યજવા યોગ્ય, આશ્રય નહીં લેવા યોગ્ય, આશરો નહીં કરવા યોગ્ય, એટલે નાસ્તિપરક. અને આત્મા ગ્રાહ્ય છે. ગ્રાહ્ય છે એટલે ઉપાદેય છે, એટલે આશ્રય કરવા લાયક છે, આશરો લેવા લાયક છે, આલંબન લેવા લાયક છે, અરે દ્રષ્ટિ કરવા લાયક છે, ધ્યેય છે. છે બાહ્ય તત્વ જીવાદિ સર્વે હેય, આત્મા ગ્રાહ્ય છે જે કર્મથી ઉત્પન્ન ગુણ પર્યાયથી વ્યતિરિક્ત છે. ટૂંકમાં કર્મોદયજન્ય જે ગુણ પર્યાયો છે, કર્મોદયજનિત ભાવ, તેમનાથી વ્યતિરિક્ત છે. એટલે જુદો છે, ન્યારો છે, નિરાળો છે, અસંયુક્ત છે, એમ પણ ચાલશે. અસંયુક્ત છે, અબદ્ધ સ્પષ્ટ અનન્ય વિશેષમાં એક અસંયુક્તવાળો પણ બોલ આવે. યા કર્મોપાધિ જનિત ગુણ પર્યાય એટલે ભાવ કર્મોથી જુદો, નિરાળો છે. એવો જે આત્મા છે એ આત્માને ઉપાદેય છે, આત્મા ગ્રાહ્ય છે. જો કે
3 વાક્ય બોલું છું, સાંભળો. ગાથાની ભાષામાં આપણે કહીએ ચાર વાક્ય બોલું છું. વાત તો એક ને એક છે કે ઉવાદેયમ અપણો અપ્પા, મૂળ ગાથામાં, બીજી લીટીમાં મૂળ ગાથામાં હેયમ પછી ઉવાદેયમ અપણો અપ્પા, એટલે આત્મા આત્માને ઉપાદેય છે. હવે ગુજરાતીમાં એનો અર્થ શું કર્યો? આત્મા ગ્રાહ્ય છે. હવે જોજો તમે, ઓરિજિનલ, અસલી અસલ, નકલી નકલ. એટલે ઇન્ડિયન આઇડલ જેવા બધા ચેરિટી શોઝ આવતા હોય ને, એમાં જજ લોકો હોય ને બહુ વિચક્ષણ હોય, ઓલા અલ્કા યાજ્ઞિક જેવા નોલેજેબલ. એ બોલે એટલે સંગીતના નિયમ મુખેથી નીતરે. શું કીધું બેન, શું કીધું મેં હમણાં? સંગીતના એવડા એ ખાન હોય. લગભગ 2 દિવસ પહેલાં મેં કીધું હતું ને, ગુરુદેવશ્રી બોલે ત્યારે તો બોલે જ છે, પણ એમના શ્વાસમાંથી પણ ઘણું બધું સાંભળવા જેવું છે. મકરંદ ઝરે છે. એટલે જ્ઞાનીઓના શ્વાસમાંથી પણ પરમાગમો શ્વસતા હોય, તોય આપણે આશ્વસ્ત નથી. વિશ્વસ્ત હશો તો આશ્વસ્ત હશો. વિશ્વાસ તો હોવો જોઈએ. ખ્યાલમાં આવ્યું? જ્ઞાનીના દરેક વચન વિશ્વાસ પાત્ર છે અને આશ્વાસનદાયક હોય છે. શું કીધું? હું બધું ગોઠવીને નથી બોલતો, એ મેં મારી મસ્તીમાં કહું છું. જ્ઞાનીના દરેક વચન વિશ્વાસ પાત્ર હોય છે. કેમ વિશ્વાસ પાત્ર હોય છે? કેમ કે એ આશ્વાસન દાતા હોય છે. બોલો, માં સંતાનને વઢે કે વાલ કરે? વઢે ખરી અને વાલે ખરે. ખરેખર તો વઢે જ નહીં, એ વઢે એ વાલ જ છે. શું કીધું? તારી બુદ્ધિ ભ્રષ્ટ છે, તને એવું લાગે છે કે વઢે છે. વઢે એને માવતર ન કહેવાય. સમજાય છે ને? અકંપનાચાર્ય તો વઢ્યા ને ઓલાને, શ્રુતસાગરને નહીં. અનંતી કરુણા કરી. શેની કરુણા કરી? કે આટલા વર્ષોથી દીક્ષા લીધી છે ને, હવે કસોટીનો કાળ છે, જાઓ ઊભા રહો. પણ આ પંચમ કાળના ડેલિકેટ સંતાનોને અને મોસ્ટ ડેલિકેટ શ્રોતાઓને ગુરુઓના ઠપકા ક્યાં લાગે છે? એટલે જ બેનશ્રીએ લખ્યું છે, જેને લાગે એને લાગે. મસ્તક પર હાથ હોવા જોઈએ. પ્રતાડના કરનારા ગુરુઓના હાથ હોવા જોઈએ. યાદ રાખજો, કબીરદાસજીનું નામ સાંભળ્યું? કબીરદાસ હિન્દી સાહિત્યમાં એણે એક જગ્યાએ બહુ સરસ લખ્યું, નિંદક નીરે રાખીએ. सुना है आपने? निंदक नीरे राखिए. थोड़ा देखना, गूगल में सर्च करके मुझे वो छंद निकाल के देना आप. निंदक नीरे राख, गूगल में इतना ही लिखना आप, निंदक नीरे राख, पूरा दोहा निकल आएगा. उसमें धोबी का उदाहरण दिया है, बहुत बढ़िया. निंदक नीरे राखिए. नीरे એટલે નજીકમાં, નિકટમાં. કેમ? કેમ કે નિંદક એટલે નિંદા કરનારો મારા સારા ગુણોને નથી જોવાનો, તો કેવા ગુણોને જોવાનો છે? દુર્ગુણોને જોવાનો છે, દોષોને જોવાનો છે. તો સારું ને? કેમ કે હું તો આઈ એમ સમથિંગના ફિલિંગ્સમાં મને બધું આવડે અને હું બધું જાણું છું, એવા અભિમાનમાં હું રાચું છું. તો એના તો અનંત ઉપકાર છે ને પાડોશીના, જે રોજ ઉઠીને મારા એક દોષને જુએ.
અને મને જણાવે જો ભાઈ તારામાં આ દોષ છે. તો ધોબી જેમ રોજ કપડાં સાફ કરે ને, એ બોલો પાડોશી કોણ છે મારા માટે? ધોબી છે. પણ બતાવો, આપણને કોઈ રોકે, કોઈ ટોકે, કોઈ કહે, એ આપણને ગમે છે? બતાવો. અમારા જે સંજીવજી છે ને દિલ્હીના, મારા બહુ સ્નેહી, મારી દીકરીઓ કરતાં પણ હું એને વધારે વાલ કરું. એ 8મા ધોરણમાં તો ત્યારથી મારા પરિચયમાં, એ ભક્તિ સંધ્યાઓ જે કરે છે ને હમણાં દિલ્હી, બહુ દેખાવમાં બહુ સ્વીટ, બહુ નાનો, અને એને ગાવાનો શોખ. હવે એ તો પ્રિય કે પ્રિય ભી પ્રિય હોતે हैं, हम उनका अभिनंदन करते हैं. સમજાણું? બહુ વાલ, બહુ પ્રેમ. અને એ 8મા ધોરણમાં હતો ત્યારથી જયપુરમાં હતો. ત્યારે અમે લોકો કોલેજ ફર્સ્ટ યરમાં હતા. રોજ સ્વાધ્યાય પછી જીવવાણી સુધી હું બોલું કે એ બોલે, એમ. ત્યારથી અમારી અચ્છી સારી એવી મિત્રતા. ખબર નહીં, ગઈકાલ રાત્રે 12:30-1 વાગે મને ઓલું ગીત સાંભળવાનું મન થયું. जो मुक्ति में जा बसे वो लोग और थे, जो मुझको भगवान कह गए वो लोग और थे. मुक्ति में जा बसे ની વાત કરું છું. 12:30-1 વાગ્યા હશે, પવન વાગે. 1 વાર, 2 વાર, 3 વાર, 4 વાર એને હું રિપીટ કરીને સાંભળ્યા રહ્યો. જીનવાણી સામે છે, મારી આંખમાંથી આંસુ આવતા હતા. કેમ કે મને મારા ગુરુજી મને યાદ આવતા હતા. સમજાય છે? કહેવાનો અર્થ એવું છે કે જે ગુરુજનો આપણને ટાપલી મારીને ઘડ્યા હોય, હા, આજે ગુરુદેવશ્રી જો જ્ઞાનચંદજી, હુકુમચંદજી અને આપણા બાબુભાઈ એમ કરીને હિન્દી પ્રાંતમાં અલખ જગાવનારા ત્રણેય વિદ્વાનોનો કેટલો વહાલથી ભરી સભામાં સ્મરણ કર્યું એમના મોડા આગળ. ગુરુદેવશ્રીના વ્યાખ્યાનમાં બેસવા માટે ભાગ્ય જોઈએ. અને એ સભામાં ગુરુદેવશ્રીના મુખેથી નામ સ્મરણ થાય એના માટે મહાભાગ્ય જોઈએ. જો આમાં કવિ શું કહે છે? નિંદક નિયરે રાખીએ આંગન કુટી છવાય, बिन पानी साबुन बिना निर्मल करे सुभाय. अर्थ सांभळो, बहुत सरस है. जो हमारी निंदा करता है उसे अपने अधिक से अधिक पास ही रखना. नियरे संस्कृत में बोलो, नियरे એટલે શું? અત્ર અવતર અવતર, અત્ર તિષ્ઠ તિષ્ઠ, અને અત્ર મમ હૈયે, અત્ર મમ સન્નિહિતો ભાવ. प्रवीण जी, उसका नाम नियरे. इंग्लिश में निकट के अर्थ में कौन सा शब्द है? जो तो कबीरदास जी ये अंग्रेजी ने लीधु के अंग्रेज वाला कबीरदास जी ने लीधु? हाँ, समझाय छे? अरे न अंग्रेजोए कबीर ने आप्यो न कबीरे अंग्रेज ने लीधु. ओरिजिनल संस्कृत में शब्द है नियरे. नियरे एवो शब्द नहीं, निकटस्थना अर्थमां एम એ બધું અપભ્રંશ થઈને આવેલું હોય. जो हमारी निंदा करता है उसे अपने अधिक से अधिक पास ही रखना, मतलब अपने दिलों में उसे स्थान देना.
વહ તો બિના સાબુન, જો સાબુનો ખર્ચો નહીં, કેટલી મોંઘવારી છે ને હવે તો. बिना साबुन और बिना पानी के हमारी कमियां बताकर हमारे स्वभाव को साफ करता है. जो आ धोबी, મફતનો મળેલો ધોબી, પાડોશી. ઓલો દુનિયાનો ધોબી તો કપડાં ધોવે, આ દોષોને જોઈ જોઈને જે સફાઈ કરનારો ધોબી તો આત્માને ચોખ્ખું કરે. સાઇટ્રિક એસિડ, લીંબુ, બરાબર. ઘણા લોકો વહેલી સવારે નવસેકો પાણીમાં ગ્લાસ 2 ગ્લાસ પાણી પીતા. સાઇટ્રિક એસિડ શું કરે? કિડનીને સાફ કરી નાખે કે નહીં? હા, વિચાર તો કરો. એમ આવા ગુરુ આપણને મળ્યા, આવું આ તત્વ મળ્યું, કેટલો અંદરમાંથી અહોભાવ આપણને આવવો જોઈએ. એક શબ્દ, એક વાક્ય, એક ન્યાય, એક તર્ક, ગુરુદેવશ્રીનો એક આનંદનો ઉમળકો, એક એક શ્વાસ ચૂકવા ન જોઈએ. સમજાણું? છે બાહ્ય તત્વ જીવાદિ સર્વે, આત્મા ગ્રાહ્ય છે જે કર્મથી ઉત્પન્ન ગુણ પર્યાયથી વ્યતિરિક્ત છે. આ હે અને ઉપાદેય તત્વના સ્વરૂપનું કથન છે. બીજું બધું ભૂલી જાઓ, તત્વના સ્વરૂપનું કથન છે, એટલું યાદ રાખો. ફરીથી બોલું છું, ઉપયોગ બહુ એકાગ્ર કરીને સાંભળજો. આ 7 તત્વનું સ્વરૂપ છે એમ નથી કીધું, આ તત્વનું સ્વરૂપ છે એમ કીધું. અમારે 7 તત્વો ગણવા નથી, અમારે તો 7 તત્વોમાં હે શું અને ઉપાદેય શું એ તત્વ તને જણાવું છે. શું કીધું? માં 17, 18, 20 વર્ષ સુધી દીકરીને લૌકિક ભણતર તો આપ્યું જ હોય, પણ હવે જ્યારે સાસરે વળાવતા હોય ને ત્યારે એને માત્ર લૌકિક ભણતર નથી અપાવતી માં. શું અપાવે છે? શું કરવા લાયક અને શું ન કરવા લાયક, છોડવા લાયક. હજી એક વાત કરું, સાંભળો. 15 વર્ષ, 20 વર્ષ, 25 વર્ષ, 30 વર્ષ, 50 વર્ષ દેવ, શાસ્ત્ર, ગુરુ, વ્રત, સંયમ, ત્યાગ, જાત્રા, પ્રતિક્રમણ, સામાયિક, પલાખા ઘણા માર્યા. હવે પલોઠી વાળીને બેસો, પલોઠી વાળીને બેસો અને પહેલાં સમજો, સમ્યક દર્શનનો વિષય સમ્યક દર્શન નથી. ગુરુદેવશ્રીના આટલા ઉદ્ગાર માત્રમાંથી યુગલજી બાબુજીએ 80 પાનાનું પુસ્તક લખ્યું છે. ગુરુદેવ તો આપણા ગુજરાતના કહેવાય ને, હા. યુગલજી તો હિન્દી પ્રાંતના ને. દિયા તલે અંધેરા જેવી સ્થિતિ છે. 80 પાનાનું પુસ્તક લખ્યું, ચૈતન્ય કી ચહેલ પહેલ. વાહ, નામ માત્રથી રોમાંચ થાય. શું કીધું? પુસ્તકનું નામ બોલો. ચૈતન્ય કી ચહેલ પહેલ. અદ્ભુત. મેં તો મારા જીવનમાં કમસે કમ એને 10 થી 15 વખત તો વાંચ્યું છે. અને હમણાં જયપુર જ્યારે જવાનું થયું, સુરતાળી શક્તિ અને દૃષ્ટિકા વિશે, આ વિષયના સ્વાધ્યાય માટે, ત્યારે ખૂબ એનો આનંદ લીધો. ખૂબ એટલે ખૂબ. છોકરાઓને ખૂબ કીધું, વિદ્યાર્થીઓને, તો ભાઈ જીવનમાં આ વાંચો ખાસ, કેમ કે આમાં જે માલ છે
જે આજના પ્રવચનમાં ગુરુદેવશ્રીએ એ વાત કરી અદ્ભુત. જો આ વાંચો પુસ્તકનું નામ એકવાર. કેટલા લોકોએ જોયું છે પુસ્તક? મેં તો 50 મંગાવ્યા હતા. યાદ હોય ન હોય, મેં તો એક અષ્ટાનિકામાં એનો થોડોક સ્વાધ્યાય પણ લીધો હતો. દૈનિક સ્વાધ્યાયમાં પણ મેં સ્વાધ્યાય થોડાક લીધા. પછી પુસ્તકો અહીંયા હતા, ત્યાં હશે, હવે ખબર નહીં. જ્યારે લેવાનું થાય ત્યારે મંગાવશું આપણે. અદ્ભુત છે બેન શૈલાબેન. સોગાનીજીએ આ પુસ્તક અંગે અભિપ્રાય આપેલો છે. આ બધા જ્ઞાનીઓની મસ્તી છે. આ પુસ્તકમાં જ લખ્યું છે યુગલજી બાપુજીએ, મારે સમ્યક દર્શન કરવું છે, એનું નામ મિથ્યા દર્શન છે. મારો દુકાનો વધારવી છે, ધંધો વધારવો છે. સાહેબ 10 લાખ ભેગા થયા છે, બીજા 10 લાખ ભેગા કરવા છે. એ તો મહાપાપમાં પડેલો જીવ છે. એના બધા પડખા આજના સ્વાધ્યાયમાં આવ્યા છે. નિમિત્ત નહીં, રાગ નહીં, આવ્યું કે નહીં? નિમિત્ત નહીં, દયાદાન વ્રત વગેરે રાગ નહીં. અરે પ્રગટ થયેલો જે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર આદિ જે મોક્ષ માર્ગની પર્યાય છે, અંશે સર્વગુણાંસ્તે સમ્યક, તો એને પણ અહીંયા પરદ્રવ્ય કીધું છે. ઓહો, એ તો ઉપશમ ભાવ છે, ક્ષાયિક ભાવ છે. હા, ક્ષાયિક ભાવ એ છે. કેવળ જ્ઞાન હે, હા હે, લાખ વાર હે. કેમ? પર હે, પર ભાવ હે, પર્યાય ભાવ હે. ફરીથી બોલો. 3માં દ્વાદશાંગ સમાયેલો છે. પર હે કહેતા દેવ શાસ્ત્ર ગુરુ હે, સાધર્મી હે, સમાજ હે, ઘર પરિવાર હે. આ બધા બહારના ચક્કમ શું કહેવાય, ચાકચિક્ય, ચમક દમક, હા, ઝાકમ જોળ, એ તો લાખવાર હે, એ તો પરદ્રવ્ય. હવે એના લક્ષ્ય થતા બધા મોહ રાગ દ્વેષાદિકના પરિણામ અપ્રશસ્ત લાખવાર હે. દેવશાસ્ત્ર ગુરુ પણ પરદ્રવ્ય, એમના લક્ષ્ય થતા શુભ ભાવ એ લાખવાર હે. સ્વરૂપના લક્ષ્ય થતા, સ્વભાવના લક્ષ્ય થતા શુભ ભાવ પણ લાખવાર હે. અને સ્વરૂપ અને સ્વભાવને આશ્રય થતો મોક્ષ માર્ગની જે પર્યાય છે, સંવરની, નિર્જરાની કે મોક્ષની, જ્ઞાનની પર્યાય માટે જ્ઞાનની પર્યાય હે. जहां ज्ञान भाव भी भिन्न कहा तो अन्य भाव का क्या कहना. प्रवीणभाई पंडित जी ने एक पंक्ति है, શું કીધું? જ્યાં જ્ઞાન ને રાગ છે, જ્યાં રાગ, હા, ક્ષાયિક ભાવ, ક્ષાયિક શબ્દનો પ્રયોગ છે. जहां क्षायिक भाव भी भिन्न कहा तो अन्य भाव का क्या कहना. 38મી ગાથા છે. આચાર્ય મુનિ ભગવંત આ ગાથામાં પર્યાય ભાવોથી છોડાવે છે. સાંભળજો, થોડોક અંદરથી વાત કરું છું, પહેલાં સમજો એ વાત. અહીંયા તો પર્યાય ભાવથી જુદા પાડે છે ભરતભાઈ. પર્યાય ભાવ એટલે મોક્ષ માર્ગ, પર્યાય ભાવ એટલે મોક્ષ, પર્યાય ભાવ એટલે મોક્ષ માર્ગ અને મોક્ષ. એને સમયસારની શૈલીમાં કહીએ અથવા નિયમસારની શૈલીમાં. સાંભળજો, જો કેટલી ગજબની વાતો આવે છે, સાંભળજો. સમયસારની શૈલીમાં કહીએ તો ઉપાય તત્વ અને ઉપેય તત્વ. આ ક્વિઝ માટે યાદ રાખજો શૈલાબેન, હું આ બધું જ પૂછીશ એમાં. અને મેં મારા જ સ્વાધ્યાયો સાંભળીને ગુરુદેવના સાંભળીને હું પ્રશ્નો બનાવવાનો છું. મૂકીશ નહીં આ વાતમાં. ફરીથી સમયસારની શૈલીમાં શું કહેવાય? પરિશિષ્ટની ભાષામાં ઉપાય તત્વ. ઉપાય તત્વ એટલે નિયમસારની ભાષામાં માર્ગ. અને ઉપેય તત્વ એટલે માર્ગનું ફળ, જે સાધ્ય છે. એક સાધક તત્વ, એક સાધ્ય તત્વ.
એક ઉપાય તત્વ, એક ઉપેય તત્વ, એક માર્ગ તત્વ અને એક માર્ગ ફળનો તત્વ. બોલો, છે શબ્દો બોલો એકવાર. બોલ લીના, બોલ બોલ, ફરીથી બોલ. કાંઈ વાંધો નહીં. જો ઉપાય તત્વ અને ઉપેય તત્વ, સમયસારની ભાષા, નિયમસારની ભાષા, માર્ગ અને માર્ગ ફળ. અને આપણે ત્રીજી ભાષા વાપરીએ હમણાં તત્વની ભાષામાં. ઉપાય તત્વ કહો, ઉપાય કહો, માર્ગ કહો, અને ઉપેય એટલે માર્ગનું ફળ છે. બરોબર. અને સાધક તત્વ, ઉપાય તત્વ એટલે સાધક તત્વ. સાધક એટલે વ્યક્તિની વાત નથી, હા, સાધક તત્વ, સાધના. બરોબર. અને સાધ્ય જે છે, માર્ગ ફળ જે છે, ઉપેય તત્વ જે છે એ સાધ્ય તત્વ છે. તો 3 થયા. ફરી એકવાર, ઉપાય તત્વ કહો, માર્ગ કહો કે સાધક તત્વ કહો, એક જ વાત. ઉપેય તત્વ કહો, માર્ગ ફળ કહો કે સાધ્ય તત્વ કહો, એક જ વાત છે. ઓકે. ચોથી એક વાત કહું છું, સાંભળજો. સાધના અને સિદ્ધિ. તો સાધના શેમાં આવે? હા, ઉપાય તત્વમાં આવે. સાધના એટલે ઉપાય તત્વ. અરે માર્ગ છે. બરોબર. અને હજી મગજમાં આવે છે 5મો એક પોઈન્ટ, તૈયાર રહેજો. ઓલો માર્ગ જે છે ને, ઉપાય જે છે, છેલ્લે શું મેં કીધું હમણાં? ચોથો પોઈન્ટ સાધના છે. સાધના છે. સાધક તત્વ કીધું ને એણે, એટલે સાધના, સધતી દશા છે, સાધના છે. અને સાધનાનું ફળ જે છે એને સિદ્ધિ કહેવાય. તમારી નહીં, સાધનાનું ફળ એ સિદ્ધિ કહેવાય. 4 થઈ ગયા. 5મી એક વાત સાંભળો, બહુ જોરદાર વાત છે. માર્ગ કહો, સાધક તત્વ કહો, સાધના કહો, બરોબર, જે કાંઈ કહો, એ એક દેશ પર્યાય છે. એક દેશ શુદ્ધ પર્યાય છે. શું કીધું? એક દેશ શુદ્ધ પર્યાય છે. એક દેશ શુદ્ધિ છે, એમ સમજો ને. ગુરુદેવશ્રી બહુ સરસ શબ્દ બોલ્યા હતા આજે, પહેલી વખત મેં સાંભળ્યું, શુદ્ધ યોગ. એ એક દેશ શુદ્ધ યોગ છે. યાદ રાખજો, મને પછી નોટ્સ બતાવજો તમે, મને આનંદ થશે. કેમ કે મને બધું યાદ તો રહેવાનું નથી, થોડીક બુદ્ધિમંદ છે આપણી. હા, એને શું કહેવાય મીનાબેન? હા, એક દેશ શુદ્ધ યોગ. ખતરનાક વાત તો આવશે હવે. હવે એટલે હવે હું વાત કહીશ, એના પછી વાત આવશે, એ બહુ ખતરનાક છે. અને જે માર્ગ ફળ છે, જે ઉપેય તત્વ છે, પછી બોલો સાધ્ય તત્વ છે, સિદ્ધિ છે, એ પૂર્ણ દેશ શુદ્ધ યોગ છે. તો 5 આમ અને 5 આમ થયા ને, 10 થયા. 10 થયા. લખાઈ ગયા? કોઈના 10 પોઈન્ટ લખાઈ ગયા? લાવ તો. એ 10 જે છે, ફરી એકવાર સાંભળજો, બહુ ઉપયોગ એકાગ્ર કરીને સાંભળજો. જગતના બાધક જીવો માટે, કેવા જીવો માટે? કેવું સરસ છે. હા, પુરુષાર્થ શુદ્ધિપાઈમાં આચાર્ય લખે છે, સાંભળજો. અબુદસ્ય બોધનાર્થમ. શું લખ્યું છે? અબુદસ્ય બોધનાર્થમ, એટલે અબોધને બોધ આપવા માટે. ભાઈ, એને સમયસારની ભાષામાં કહેવાય અપ્રતિબુદ્ધને સમજાવવા માટે.
શું સમજાણો? અપ્રતિબુદ્ધને સમજાવવા માટે. શિષ્ય 3 પ્રકારના હોય. સંક્ષેપ રુચિ, મધ્યમ રુચિ, વિસ્તાર રુચિ. સંક્ષેપ રુચિવાળા, મધ્યમ રુચિવાળા અને વિસ્તાર રુચિવાળા. આચાર્ય જયસેન દેવ કહે છે, આચાર્ય જયસેન દેવ લખે છે, પ્રવચન સાર છે વિસ્તાર રુચિવાળા શિષ્યો માટે છે, પંચાસ્તિકાય છે મધ્યમ રુચિવાળા શિષ્યો માટે છે, અને સમયસાર અંગે લખે છે સંક્ષેપ રુચિવાળા માટે. સોરી, સાંભળો, થોડીક વાત ઊંધી થઈ. તેઓ લખે છે પ્રવચન સાર સંક્ષેપ રુચિવાળા માટે, સોરી, વિસ્તાર રુચિવાળા માટે. પંચાસ્તિકાય લખે છે સંક્ષેપ રુચિવાળા માટે. અને સમયસાર અંગે લખે છે સંક્ષેપ રુચિવાળા, ઓલું મધ્યમ રુચિવાળા એમ લેવાનું. ફરી એકવાર એની મઠારીથી કહું છું. સંક્ષેપ રુચિવાળા માટે પંચાસ્તિકાય, મધ્યમ રુચિવાળા માટે પ્રવચન સાર અને વિસ્તાર રુચિવાળા માટે સમયસાર. સમયસાર વિસ્તાર રુચિવાળા માટે કે હા? તો સમયસાર વિસ્તાર રુચિવાળા માટે છે કે હા? લાખ વાર હા. બધું ઊંધું લાગે કે ના સાંભળીને? હા, ફરી રિપીટ કરું? હા, જો 3 પ્રકારના શિષ્યો, સંક્ષેપ રુચિવાળા, મધ્યમ રુચિવાળા અને વિસ્તાર રુચિવાળા. હવે આપણે ઊંધેથી લેવું. વિસ્તાર રુચિવાળા માટે સમયસાર, મધ્યમ રુચિવાળા માટે પ્રવચન સાર અને સંક્ષેપ રુચિવાળા માટે પંચાસ્તિકાય. મારે પોઈન્ટ એટલું જ કહેવું છે તમને, સમયસાર વિસ્તાર રુચિવાળા માટે છે એમ કહે છે. શૈલાબેન, વાત મગજમાં બેસે જ નહીં. પહેલી વાત આપણને એમ થાય કે સમયસાર તો બધા શાસ્ત્રોનો સાર છે, એ વિસ્તાર કેવી રીતે? જો સમયસાર તો એક જ્ઞાયક ભાવ છે ને, દેહરૂપે દેવાલયમાં વિરાજેલો શુદ્ધ ભાવ, સ્વભાવ ભાવ છે ને, એના માટે આટલી લાંબી કથા, તો એને વિસ્તાર ન કહીએ તો કોને વિસ્તાર કહીએ? ચલો, આ વાત એક સહેજ આવી. પરદ્રવ્ય હે, પરભાવ હે, શુદ્ધ ભાવ પણ. ચલો, આ બહુ સરસ વાત લખી છે, તે ખૂબ ખૂબ અભિનંદન. આમાં આપણે જે વાત કરી ને એની વાત કરીએ. ઉપાય તત્વ, હા, ઉપાય તત્વ. પછી હું તને છે ને આ પેજ ઉપર લખીને બતાવીશ કેવી રીતે લખવાનું. હા, ઉપાય તત્વ, માર્ગ, સાધક, સાધક તત્વ, સાધના અને એક દેશ શુદ્ધ પર્યાય, એને શુદ્ધ યોગ. આ 5 પોઈન્ટ. આગળ ઉપેય, ઉપેય તત્વ, માર્ગનું ફળ કે સાધ્ય, સાધ્ય તત્વ કે સિદ્ધિ કે પૂર્ણ દેશ શુદ્ધ યોગ. આ તમે 5 કે 5 10 કહે છે. મારી તરફ જો બધા, આ 10 ઉપર મોટી ચોકડી મૂકો. આ ગાથા કહે છે બધું પરદ્રવ્ય છે. એટલે જ મેં સમજાણો, એ પર્યાય ભાવ છે. 10 પર્યાય ભાવ છે. હા, ફેર એટલો, એક આંશિક છે, એક પૂર્ણ છે. પણ પરિપૂર્ણ તો બેઉ પક્ષમાંથી એકે નથી. પરિપૂર્ણ તો દ્રવ્ય સ્વભાવ છે. મોક્ષની પર્યાય, પૂર્ણ પર્યાય ખરી, પણ પરિપૂર્ણ નહીં. સાધ્ય, પૂર્ણ ભાવ ખરો, પરિપૂર્ણ ભાવ નહીં. હજી એક વાત કહું બેન, ચલાવેન, સાધ્ય, મોક્ષ
નિયમ શું કહેવાય? નિયમ કાર્ય તત્વ છે, પૂર્ણ તત્વ છે, સાધ્ય તત્વ છે, ફળરૂપ છે. બરોબર? સિદ્ધિ રૂપે છે, પરિણામ રૂપે છે, પારિણામિક રૂપે નથી. જો મને એવું લાગે જાણે કે હું જયપુરમાં પહેલા વર્ષમાં ભણું છું, એટલે ગોઠવીને બોલું છું. પરિણામ ખરો, પારિણામિક નથી. શું કીધું? બોલો એકવાર. લીના સમજાય છે? આ સમજાઈ જાય ને તો નિહાલ થઈ જવાયું છે. આપણે ભારીલ સાહેબ છેલ્લે જ્યારે ગયા ને તો 4-5 વર્ષ એક વાત કહેતા ગયા, પરિણામ સુધારો, પરિણામ સુધારો, શું પરિણામ સુધારો? આપણે પાઠશાળાના બાળકોને, મોટેરાઓને, નાની બહેનો દીકરીઓને આ જ પ્રવચન ઠોકાઠોક કરતા હોય છે. શું? પરિણામ સુધારો. પરિણામ તારા હાથમાં છે. જો પરિણામોની વાત આવે એટલે સુધારવાનો ઉપદેશ આવે, પારિણામિકની વાત આવે એ સુધરેલો જ છે, એ સુધરેલો જ છે. એમાં હું સુધાર કરવાનો? આજના પ્રવચનમાં છેલ્લે ત્રિભુવનદાસભાઈ જે પૂછતા, વીરજીભાઈના દીકરા, સાહેબ મહારાજ તમે કહો છો કારણ પરમાત્મા છે, કામ કેમ નથી થતું? તને મંજૂર છે કારણ પરમાત્મા છે? તને સ્વીકાર છે? જેને સ્વીકાર હોય એનું કાર્ય થયા વિના કારણ પરમાત્મા છે, કારણ પરમાત્મા છે ઓઘે કહેવાની વાત નથી. તે ભાવે, બીનાબેન તમે જે શબ્દ બોલ્યા હમણાં, તે ભાવે પરિણમન થાય તો પારિણામિક ભાવ છે. પરિણમન વિના પારિણામિક ભાવ છે જ નહીં. હોવા છતાં છે ને. હા, પ્રસિદ્ધિ ક્યાં? એમાં તો રાગની પ્રસિદ્ધિ થાય છે, આત્માની ખ્યાતિ ક્યાં થાય છે? અનાત્માની ખ્યાતિ થાય છે, જે કુખ્યાતિ છે. શું કીધું? એ રાગની પ્રસિદ્ધિ છે, એ અજ્ઞાન અનાત્માની પ્રસિદ્ધિ છે. એમાં આત્મા પ્રસિદ્ધ થતો નથી, તિરોભૂત થાય છે. એમાં સ્વભાવને આળ દેવાય છે. અને ખરેખર એ સાચી માયાચારી છે, એ સાચી આડોડાઈ છે. ખોટામાં ખોટી હાવ હાચી આડોડાઈ. શું કીધું? સુપરલેટિવ ડિગ્રી, ગુજરાતી ભાષાનું સુપરલેટિવ ડિગ્રી. હા, ખોટામાં ખોટી હાવ હાચી આડોડાઈ છે, અનંતી માયાચારી છે. એટલે ભૂપતભાઈ, વર્તમાન આ કાળમાં મોક્ષ માર્ગ બહુલોપ શાસ્ત્રોમાં છે, જ્ઞાનીઓના હૈયે છે, પણ સાંભળનારના હૈયે નથી. સાંભળનારને તો બહારના તાંડવ જોઈએ, કેમ કે સાંભળનારને પ્રયોજનમાં રસ ક્યાં છે? આયોજનમાં રસ છે. પંચ કલ્યાણકમાં રસ છે, કલ્યાણમાં રસ નથી. બહુ ભારી વાતો આવે છે. હા, બહુ હું બિલકુલ મારા અંતરંગથી બોલું છું, આજે બોલું છું. હા, એને પંચ કલ્યાણકોમાં રસ છે, એને કલ્યાણમાં ક્યાં રસ છે? હા, તીર્થંકરોના 5 કલ્યાણ હોય. ભરતકુમાર, તારા જે દેહરૂપી દેવલમાં આત્મા છે ને, એ કલ્યાણની મૂર્તિ છે, એનો એકે કલ્યાણક હોય જ નહીં. હા, એની દૃષ્ટિ કર તો 5 કલ્યાણકો એક સમયમાં જ સંપન્ન થઈ જાય. કલ્યાણ મૂર્તિની દૃષ્ટિ કરવી એનું નામ સાચું કલ્યાણક છે. કલ્યાણક એટલે શું? કલ્યાણ કરનારો. તો ગર્ભ કલ્યાણ કલ્યાણક છે, જન્મ કલ્યાણક કલ્યાણક છે, કે દીક્ષા જ્ઞાન કે મોક્ષ કલ્યાણક? કયા કલ્યાણકો કલ્યાણક છે? એકે કલ્યાણક નથી.
ભગવાન આત્મા કલ્યાણ કરનારો કલ્યાણક છે. એમાં પછી ભરતભાઈ કહે, પંડિતજી હું કાલે જાઉં છું મુંબઈ, કંઈ કામ હોય તો કહેજો. ક્યાં જાઓ છો? કલ્યાણ. હાચો કલ્યાણ. આ સમજાય છે? દરિયો છે આ. પરમ દિવસનું 50 મિનિટનું પ્રવચન, ગઈકાલનો આખો 1 કલાકનો પ્રવચન, આજનો 1 કલાકનું પ્રવચન, શુદ્ધ ભાવ અધિકાર ઉપરના 3 પ્રવચનો, 71નો 1, 80ના 2, હજી 80ના 2 પ્રવચન બાકી છે. જો કે 3 પ્રવચન બાકી છે. 55 નંબરનો કળશ પણ આના ઉપરથી જ છે. આ તો કૂવો છે, ખૂટે નહીં. નીકળ્યા જ રાખે, નીકળ્યા જ રાખે, નીકળ્યા જ રાખે. માણો સમજાય છે? જો આના અંગે સોગાણીજીએ કેટલી સરસ વાત કરી છે. મારે તો 38મી ગાથા લેવી છે, પણ જો સોગાણીજી સાહેબ લખે છે, जो इस कृति में एक नवीन लेख सम्यक दर्शन और उसका विषय प्रकाशित कर रहे हैं. इससे पूर्व यह सन 1960 में प्रकाशित हुआ था. तब एक प्रसंग बना. जब यह लेख आदरणीय सोगानी जी के हाथ लगा तो उन्होंने इसे पढ़ा और अपने सहधर्मियों से बोले, इसको पढ़ो, यह है सम्यक दर्शन का विषय. इसी के अंतर्गत अनेक सुंदर बिंदु उभर कर आए हैं. दृष्टि सम्यक होने पर ही ज्ञान में सम्यक्त्व उत्पन्न होता है और दृष्टि के सम्यक्त्व के अभाव में ज्ञान उपादेय तत्व का विज्ञापन तो करता है, किंतु ज्ञान में उस शुद्ध तत्व की प्रसिद्धि नहीं होने पाती. समझाणो शू कीधुं? आप बहनों तमने समझाय छे? बधाय जे बैठा छो फरीथी थोड़ो अर्थ करो छो. दृष्टि सम्यक होने पर ही ज्ञान में सम्यक्त्व उत्पन्न होता है. आ बात तो समझाय एवुं छे. और दृष्टि के सम्यक्त्व के अभाव में हवे 2 धारा फूटसे आगळ. दृष्टि सम्यक नहीं. दृष्टि के सम्यक्त्व के अभाव में ज्ञान उपादेय तत्व का विज्ञापन तो करता है. विज्ञापन એટલે જાહેરાત. उपादेय तत्व ની જાહેરાત તો કરે છે, જાણે છે, किंतु ज्ञान में उस शुद्ध तत्व की प्रसिद्धि नहीं हो पाती. શું કહું તમને? હા, 2 બહેનો હોય ને, નાની બહેનના સંતાનોને મોટી બહેન લપસિયામાં રમાડવા માટે બાગ બગીચામાં લઈને ગઈ હોય. પોતાનું એક બાળક અને બહેનનું એક બાળક, બરાબર, બેઉને રમાડે છે. કદાચ બહેનના સંતાનને વધુ પડતું વાલ, સૌથી વધારે ધ્યાન એનું રાખે છે. પોતાનો છોકરો લપસ્યામાં પડીએ જાય, ગબડીએ જાય, કદાચ છોલાઈ જાય તો ફિકર નથી કરતી માં. પણ ઓલાને તો જરાય ક્યાંય ધૂળે ચોંટવા ન દે. એના જ્ઞાનમાં આ પણ મારું જ બાળક છે, બહેનનું બાળક એ મારું બાળક, એવું વિજ્ઞાપન તો થાય છે, પણ ઉપાદેયપણું નથી. શું સમજાણું? બોલો, એ વિજ્ઞાપન તો થાય છે. દુનિયાનો તો એમ લાગે કે ઓહો, આ બંને સંતાનો તમારા? હા હા, બંને મારા જ દીકરા છે. કોઈ આવીને પૂછે તો એમ એક કહીએ દે. ઘણી વાર તો એમ થાય, બહેનો હોય, પોતાનો સંતાન તો રખડતો હોય અને બીજી બેન
જે હોય એનો દીકરો દીકરાને કે સંતાનને એ બહેન હાચવા રાખે, આખી જિંદગી હાચવે. એટલે ઉછેરે, મોટો કરે, ખાવાનું, પીવાનું, રહેવાનું, સૂવાનું. એટલે માં રહી જાય છે બાજુમાં અને માસી નજીકમાં થઈ જાય છે, પણ છતાં ભાવ વાસનમાં એની સ્થાપના નહીં. ખ્યાલમાં આવ્યો? જ્ઞાનમાં સાંભળજો, જ્ઞાનમાં ઉપાદેયપણું આવું જુદી વસ્તુ છે અને જ્ઞાનમાં શુદ્ધ તત્વની પ્રસિદ્ધિ થવી જુદી વસ્તુ છે. ગુરુદેવ ઓલા વીરજીભાઈના દીકરા ત્રિભુવનદાસભાઈને આ જવાબ આપતા હતા કે તમારા જ્ઞાનમાં એ કારણ પરમાત્માની પ્રસિદ્ધિ જો થતી હોય તો સૌથી પહેલો કામ તમને જ થાય. કાર્ય તત્વ પ્રગટ થયા વિના નહીં રહે. અને કારણ પરમાત્મા, કારણ પરમાત્મા, કારણ પરમાત્મા તમે એમ કહો છો, કાર્ય કેમ નથી થતો એવો પ્રશ્ન તમને ન જ થાય. હવે ત્રીજી વાત સાંભળો, એ કાર્ય તમને કદાચ થઈ જાય પણ આંખ ખોલીને સાંભળો, બધું પરદ્રવ્ય છે. ચલા બેન, આ 38મી ગાથા. એ શુદ્ધ યોગ ખરો, શુદ્ધ ભાવ નહીં. શુદ્ધ યોગ એટલે શુદ્ધોપયોગ, આંશિક કે પૂર્ણ? ભૂપતભાઈ પકડાય છે વાત? એ શુદ્ધ યોગ ખરો, શુદ્ધોપયોગ કરો, પણ પરિણમન છે, પારિણામિક ભાવ નથી. અને અહીંયા શુદ્ધ ભાવ અધિકાર એટલે પારિણામિક ભાવનો અધિકાર ચાલે છે. કાલે જ બોલ્યા હતા વ્યાખ્યાનની શરૂઆતમાં, આ જ્ઞાયક ભાવનો અધિકાર છે. હજી એક વાત કરું શૈલાબેન, નિયમ સારનો સાચો જીવ અધિકાર તો આ છે. શું કીધું? બોલો કાકા, શું કીધું મેં? અચ્છા, નિયમ સારમાં જીવાધિકાર પહેલો કે છેલ્લો કે ત્રીજો કયો? પહેલો અધિકાર કયો બોલો નિયમ સારમાં? જીવ અધિકાર. બીજો કયો? અજીવ અધિકાર. ત્રીજો કયો? શુદ્ધ અધિકાર. હવે બોલો જીવ અધિકાર કયો? અરે બોલો તો ખરા. આપણે છે ને ઓલી ગોષ્ઠીમાં આ બધું આમ બાલમાંથી બધું કાઢવાનું છે આપણે. સાચો શુદ્ધ ભાવ અધિકાર સાચા અર્થમાં જો તો જીવ અધિકાર છે. આ જીવનું જીવત્વ છે, આ સત્વ છે. ને અમે તો 6 કાય જીવોના ભેદ પ્રભેદો ભણી લીધા, વાંચી લીધા. હવે તો બહુ પાણી ગાળવામાં બાળવામાં બધું બહુ અમે લોકો ધ્યાન રાખીએ. લાઈટ એકથી જ કામ ચલાવીએ છીએ. રાત્રે તો મોઢામાં પાણી નહીં. બધી વાત છે. પર જીવ છે ને, તારો જીવ તો નથી ને. શુદ્ધ ભાવવાળો તો જીવ નથી ને. સાંભળો, આચરણ કરે શુભ ભાવનું, સમજે શુદ્ધ ભાવનું. શું કીધું નૈનાબેન? શું કીધું મેં? આચરણ કરે શુભ ભાવનું. એ ભાગ્ય હોય તો, ભાગ્ય હોય તો શુભ ભાવનું આચરણ પણ થાય. પણ શુદ્ધ ભાવના આચરણ માટે તો પુરુષાર્થ જોઈએ, ભાગ્ય કામ નહીં આવે. સમજાય એટલું સમજો. મને તો આ ગાથા અને આ પ્રવચનોમાં તો આખો દરિયો દેખાય છે. બહુ અલૌકિક છે, બહુ અપૂર્વ છે. હા, ચલો ગાથા થોડીક વાર આપણે વાત પૂરી કરીએ. આ તો એમને જ રાખું છું, પણ આપણે આની ચર્ચા કરીએ. જો ગાથા, મૂળ ગાથા ફરી એકવાર ગુજરાતી ગાથા બોલીએ. જો છેબાય તત્વ જીવાદિ સર્વે આત્મા ગ્રાય છે, જે કર્મથી ઉત્પન્ન ગુણ પર્યાયથી વ્યતિરિક્ત છે. આ હે અને ઉપાદેય તત્વના સ્વરૂપનું કથન છે. સ્વરૂપનું કથન છે. ધન વૈભવ પૈસાનું કથન નથી. લોક સંજ્ઞાનું કથન નથી. દુનિયાદારીની વાર્તા નથી.
સ્વરૂપનું કથન છે. જીવાદિ 7 તત્વોનો સમૂહ પરદ્રવ્ય હોવાને લીધે ખરેખર ઉપાદેય નથી. વાહ, ઉપાદેય નથી એમાં ઓર્ડિનરી લેંગ્વેજમાં નથી લખ્યો, ખરેખર ઉપાદેય નથી. સહજ વૈરાગ્ય રૂપી મહેલના શિખરનો જે શિખામણી છે, પરદ્રવ્યથી જે પરાન્મુખ છે, 5 ઇન્દ્રિયોના ફેલાવ રહિત દેહ માત્ર જેને પરિગ્રહ છે, જે પરમ યોગીશ્વર છે, સ્વદ્રવ્યમાં જેની તીક્ષ્ણ બુદ્ધિ છે, એવા આત્માને આત્મા ખરેખર ઉપાદેય છે. એક પ્રશ્ન પૂછું છું, એવા આત્માને આત્મા ખરેખર ઉપાદેય છે? પ્રશ્ન પૂરો નથી થયો, ધ્યાનથી સાંભળજો. એવા આત્માને આત્મા ખરેખર ઉપાદેય છે, તો જે આત્મા ખરેખર ઉપાદેય છે એના વિશેષણો કેટલા આવ્યા? ગણો હવે. સહજ વૈરાગ્ય રૂપી મહેલના શિખરનો જે બોલો શિખામણી છે એક. બીજો વિશેષણ પરદ્રવ્યથી જે પરાન્મુખ છે. ત્રીજું વિશેષણ 5 ઇન્દ્રિયોના ફેલાવ રહિત દેહ માત્ર જેને પરિગ્રહ છે. ચોથો વિશેષણ જે પરમ જેની યોગીશ્વર છે. અને 5મો વિશેષણ સ્વદ્રવ્યમાં જેની તીક્ષ્ણ બુદ્ધિ છે. વાંચવાની એક ટેવ હોવી જોઈએ. અદબથી વાંચવાનું, ગૌરવથી વાંચવાનું હોય, વાંચી નાખવાનું ન હોય, એને આત્મસાત કરવાનું. મને તો ઘણીવાર બેન શૈલાબેન, મને ઓલું આ ડસ્ટર હોય ને, ડસ્ટર, આ બોર્ડ સાફ કરવાનો ડસ્ટર નથી હોતો, હવે તો બધા કલરફુલ આવ્યા. પહેલાં તો સીધા ઓલા સ્પંજ હાથમાં પકડાવે. હા, શિક્ષક, ક્લાસ ટીચર સ્પંજ હાથમાં પકડાવે. તો મને સ્પંજનો મહિમા બહુ આવે. બધું જ પૂછી નાખે. એક પોતું માર્યું, આખું બોર્ડ સાફ, બધું જ શોષી લે. તમે જો પાણીના ડોલમાં નાખો ને અને એને આમ હાથમાં ઝાલો, કેવું ગજબનું છે. એ સ્પંજ હોય ને, શું કહેવાય ને, સ્પંજ જ કહેવાય. સ્પંજ જેવો આત્માર્થીને હોવો જોઈએ. આત્માર્થીને વ્યક્તિત્વ એવું હોવું જોઈએ. એમાં ડૂબો, બધું લઈને ઊભા થઈ જાઓ. અમારા ગુરુજી તો એમ કહેતા, કાંઈ નહીં, છાણમાંથી પણ તમે જો શીખો કંઈક તો માણસ કહેવાને લાયક છો. છાણ જ્યાં પડે ને, નંબર 1 છાપ છોડીને ઊભું થાય. પોતાનો આખો જંબુદ્વીપ, આખો ગોળાકાર જંબુદ્વીપ છપાઈને ઊભું થાય, છાપીને ઊભું થાય. એક નંબર 1. અને ત્યાંનું જે કંઈ હોય બધું ભેગું લઈને ઊભું થાય. ત્યાં લવણ સમુદ્ર જેવી સ્થિતિ થઈ જાય. હમણાં ખાડો ભરાશે. છાણમાંથી એટલું શીખો, નહીં તો છાણમાંથી પણ ગયા છીએ આપણે. ગુણગ્રાહકતા, તત્વની દ્રષ્ટિ. ચલો હવે આગળનો જે વિષય છે એને કન્ટિન્યુ આપણે રાત્રિના સમયમાં. निज निधि निज में बताए यह अनंत उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है. जिन वाणी भारती तो ही जपो दिन रैन, जो तेरी शरणा गहे सो पावे सुख चैन. जा वाणी के ज्ञान ते सूझे लोकालोक, सो वाणी मस्तक नवो सदा देत हो ढोक, सदा देत